ગોવાના મુખ્યપ્રધાન મનોહર પર્રિકરનું લાંબી બીમારી બાદ નિધન થઈ ચૂક્યું છે। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને પર્રિકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે। 1955માં જન્મેલા પર્રિકર છેલ્લા ઘણા સમયથી સ્વાદુપિંડના કેન્સરથી પીડાતા હતા। આ અંગે તેમનો ઉપચાર પણ ચાલી રહ્યો હતો। સારવાર બાદ પર્રિકરે ગોવાના મુખ્યપ્રધાન તરીકે કામગીરી પણ શરૂ કરી દીધી હતી। તબિયત નાજુક હતી, આમ છતાં તેઓએ મુખ્યપ્રધાન તરીકે કામગીરી યથાવત રાખી હતી। પર્રિકરના નિધન પર રાષ્ટ્રપતિએ ટ્વીટ કર્યું હતું। ગોવાના મુખ્યપ્રધાન શ્રી મનોહર પર્રિકરના નિધનથી દુઃખી છું। તેઓએ બીમારીનો દ્રઢતાપૂર્વક સામનો કર્યો। પ્રજાના સેવક તરીકે એક મજબૂત છબી લોકો નહીં ભૂલી શકે। રામનાથ કોવિંદે આ પ્રકારે ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાંત આખરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને શોક પ્રગટ કર્યો હતો। ગોવાના મુખ્યપ્રધાનના નિધનથી દુઃખી છું। પર્રિકરજી છેલ્લા 1 વર્ષથી દ્રઢતાપૂર્વક બીમારીનો સામનો કરી રહ્યા હતા। તેઓ ગોવાના માનીતા પુત્ર હતા। ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ ટ્વીટ કરીને શોક વ્યક્ત કરીને લખ્યું, પર્રિકરજીનું નિધન દુઃખદ છે। તેમણે પોતાનું જીવન દેશ માટે અને વિચારધારા માટે સમર્પિત કરી દીધું। પ્રજા પ્રત્યે તેમની સમર્પિતતા ઉદાહરણરૂપ હતી। દેશે એક સાચું દેશભક્ત ગુમાવ્યો છે।